પાટણ રેડ ક્રોસ ભવન ખાતે વર્ષોથી રોગ નિદાન કેન્દ્ર દ્વારા નિષ્ણાંત તબીબોની સેવા આપવામાં આવી રહી છે. પાટણ શહેરના શ્રી પ્રભુદાસ પરસોત્તમદાસ પ્રજાપતિ રેડ ક્રોસ ભવન ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પાટણ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રોગ નિદાન કેન્દ્રનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ કેન્દ્ર મારફતે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને સામાન્ય ચાર્જમાં આરોગ્યલક્ષી સેવાઓ તેમજ નિષ્ણાંત તબીબોની સલાહ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આજના સમયમાં ખાનગી હોસ્પિટલોમાં નિષ્ણાંત તબીબોની સલાહ અને સારવારનો ખર્ચ સામાન્ય પરિવાર માટે આર્થિક રીતે ભારૂપ બની શકે છે. ત્યારે રેડ ક્રોસ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને પોસાય તેવા ચાર્જમાં નિષ્ણાંત તબીબોની સેવા મળી રહે તે માટે વર્ષોથી આ કામગીરી કરવામાં આવી રહી છે. રોગ નિદાન કેન્દ્રની વિશેષતા એ છે કે વિવિધ રોગોના નિષ્ણાંત તબીબો અલગ અલગ દિવસે રેડ ક્રોસ ભવન ખાતે દર્દીઓની તપાસ અને માર્ગદર્શન માટે ઉપસ્થિત રહે છે, જેના કારણે વિવિધ આરોગ્ય સમસ્યાઓથી પીડાતા દર્દીઓને પોતાની બીમારી અંગે યોગ્ય નિષ્ણાંતની સલાહ અને જરૂરી માર્ગદર્શન મળી રહે છે. વર્ષોથી સતત ચાલી રહેલી આરોગ્ય સેવા પાટણ શહેર તેમજ આસપાસના વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહી છે. સામાન્ય ચાર્જમાં નિષ્ણાંત તબીબોની સલાહ ઉપલબ્ધ કરાવી જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સેવા પહોંચાડવાની રેડ ક્રોસની કામગીરી સરાહનીય બની છે. પાટણ શહેર અને આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ નાગરિકોને રેડ ક્રોસ ભવન ખાતે કાર્યરત રોગ નિદાન કેન્દ્રનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવે છે. કોઈપણ આરોગ્ય સંબંધિત સમસ્યા હોય ત્યારે સમયસર નિષ્ણાંત તબીબની સલાહ મેળવી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું જરૂરી છે. અહેવાલ મેહુલભાઈ પરમાર.